જો સામે દાદા મોટર ચાલુ કરે છે અને થોડી વારમાં અહીંયા આવશે પાણી. અને જો સંસ્કાર નાહવા માટે વાટે ઊભો છે. નાહવાનો છે, જો અહીંયા પાણી આવે એટલે નાહવાનું ને, નાહવું ને શું લે ના જો અવાજ આવવા મળ્યો છે. જો આવશે આવશે, જો અવાજ આવે છે, પાણી આવે છે. કાંઈકા જો આવ્યું, એ આવ્યું, જો આવ્યું. આવી ગયું છે પાણી. તો પાણી આવવા મળ્યું છે ને જવાનું છે અહીંથી ખેતરમાં. તો વાડીમાં પાણી જાય છે અને સંસ્કાર જો પાણી વાળવા તૈયાર થઈ ગયો છે. તો મોટર ચાલુ થઈ ગઈ છે અને પાણી આવવા મળ્યું છે અને આ ધોરીએ થઈને જો આગળ ખેતરમાં જાય છે. અને જો સંસ્કારને પાણી વાળવાનો બહુ શોખ છે. સંસ્કાર અમારે રહેશે સુરત, પણ આવ્યો છે હમણાં ગામડે, વેકેશન પડ્યું છે એટલે. તો હમણાં રહેવાનો છે આપણે અહીંયા વાડીએ. તો એને વાડીની મજા કરાવવાની છે. જો આગળ અહીંયા પાણી નીકળવાનું છે, જો અહીંયા ભૂંગળામાં. પછી નાવું ને, હા તો ખુશ થઈ ગયો સંસ્કાર. થોડાક દિવસ વાડીએ રહે એટલે એને વાડીનું બધું કામ દેખાડી દેવાનું છે કે કેવી વાડી હોય, શું કામ હોય. જો પાણીની હારો હાર હાલે છે. તો 1 મહિનો વેકેશન ખુલે ત્યાં સુધી અહીંયા વાડીએ જ રાખવાનો છે. કા જો સંસ્કાર પાણીને હારો હાર હાલે છે. તડક્યો છે પણ આ પાણી મજા આવે પાછી તો. અને આ પાવાનો છે રોપ, તો આ રોપમાં પાણી જાય છે. ભેંસું પાવાની છે, અહીંયા બાંધેલી છે ભેંસું. અહીંયા પાણી નીકળે છે અને અહીંથી આખું સુંદર મજાનું ખેતર છે. અને અત્યારે આ રોપમાં પાણી જાય છે. જો સંસ્કાર અહીંયા રાડું પાડે છે અને એને મજા આવી ગઈ છે. તો હાલો ખેતરમાં જઈ અને અહીંથી પાય છે ભેંસું. જો આ ભેંસું માટે પાણી લઈ જાય છે. સંસ્કારને મજા આવી ગઈ છે. જો પાણીમાં રમે છે ધોરિયામાં. અને ઘણા ટાઈમ પછી એની વાડી જોઈ છે, કારણ કે રહે છે સુરત. એને મજા આવી ગઈ. જો ધોરિયામાં રમે છે. ના ઊનું લાગે એમાં ન હલાય. ધોરિયા મને બહુ ઊનું હોય સંસ્કાર એમાં ન જવાય હો. આમ પાળે પાળે હાલીને જોવા જવાય. સંસ્કાર જો પાળિયાની અંદર હાલે, જો બધું ભાંગતો જાય. જો પાછો દાંત કાઢે. અને આ છે મગ, જો મગમાં પાણી જાય છે. એટલા મગ છે, 1 પાળિયું અને આ મઠ છે. તો 2 પાળિયા અને કઠોળના છે જે ઘેરે ખાવા માટે કર્યા છે. બાકી જો આ બાજુ બાજરી છે, તલ છે અને આ ડુંગળીનો રોપ છે. જો સંસ્કાર દોડવા મળ્યો એને છે નાવું. તો દોડ્યો છે ભૂંગળા પાણી, જ્યાં પાણી નીકળે છે ત્યાં. ગ્લાસ જોવે તો લઈ જા. તો એના ગ્લાસની જરૂર પડશે નાહવા માટે, ટબની. તો લેવા જાય છે. હાલ હાલ જો આનથી નવાઈ નાવા. અહીંયા બેસી જવાય. તો અહીંયા 2 કેરા હતા. હવે 2 કેરા પી દેવા આવ્યા છીએ. હવે જવા દેવાનું છે પાણી અહીંથી બાજરીમાં. સામે જો મોટી મોટી છે બાજરી છે, તો એ બાજરીમાં પાણી પછી જવા દેવાનું છે.
તો આ બાજુ જે બે પાળિયા હતા એ પી ગયા છે. હવે અહીંથી નાખો વાળ લેવાનું, જવા દેવાનું છે બાજરીમાં. હવે ઈ બાજુ વાળ જવાનું છે. ઓય હાલ્યું ને, આગળ ન હાલ તો ઊનું લાગશે હો પાછું. ભાઈ જા. હા, સંસ્કારને આવી ગઈ મજા. સંસ્કારને મજા આવી ગઈ. પાણી ઉડાડતો ઉડાડતો જાય. તડક્યાની પછી નાવાની વધારે મજા આવે. જો અહીંથી ફૂટી જાય આવ ન ઉડાડતો. જો આ ઝાર છે અને આ બાજરી પી ગયેલી છે. રોજ ઉલાળા લઈને આ ઝારના એક બે પાળિયા બાકી છે. તો ઝારમાં જાય છે પાણી. ખાટલે બેઠા છીએ અને લાઈટ વહી ગઈ છે એટલે પાણી થઈ ગયું ભાઈ. અને સંસ્કારે તો કપડાં બદલાઈ નાખ્યા અને હવે સંસ્કાર એમ કહે છે ભૂખ લાગી છે, આપણે થોડી વારમાં ખાઈ લઈ. તો ત્યારે મસ્ત મજાના આપણે ધાબા પર બેઠા છીએ પહેલા માળે અને અહીંથી નંબર આખું ખેતર દેખાય છે. તો જુઓ ખેતર અહીંથી કેવું દેખાય. જો આ બાજરી છે, આ તલ છે અને આ રોપ છે. આ રોપમાં પાણી જતું હતું, પછી આ ધોઈએ છે ને આપણે ઝારમાં પાણી જતું હતું. ના લીમડો અને આ બાજુ જો આ ગાળ કાઢે છે અત્યારે કંપીથી કૂવામાંથી. એટલે પછી આગળ ન્યા જોઈ તો પેલા જમી લઈ. એક વાગી ગયો છે અને જમવાનો ટાઈમ થઈ ગયો છે. સંસ્કારની ક્યારની ભૂખ લાગી હતી તો હવે તો અમારો સંસ્કાર ખાવા બેસી ગયો છે. જમવામાં છે રોટલી અને સરગવાની કઢી અને બાજરાનો રોટલો પણ છે અને છાશ ને એવું બધું જમવાનું છે. પણ જમવાની અહીંયા મજા બહુ આવે કારણ કે તમે જુઓ આ ખેતરનો નજારો ખૂબસૂરત ચારે બાજુ અને અહીંયા જમવાની મજા જ અલગ છે. ઉનાળો છે પણ છતાં પણ અહીંયા પવન બહુ ખૂબ મસ્ત આવે છે. તો અહીંથી ખેતરનો નજારો જુઓ. બપોરનો ટાઈમ છે છતાં પણ ખેતર એકદમ ખૂબ સુંદર લાગે છે. અને આજ થોડું વાદળછાયું વાતાવરણ છે. જો તમને વાદળા જોવા મળે છે અને આ બાજુનો નજારો આ બાજુ ડુંગર છે પણ આ બાજુના ખેતર મોટા ભાગે ખાલી છે અને અહીંયા જમવા બેસવાનું છે. કામ કરવાનું હતું ત્યાં પહોંચી ગયા. ઉતારો.